ગાઈસ ફાઇનલી આપણે નાગવા બીચ છે ને ત્યાં પહોંચી ગયા છીએ અને આ એરિયામાં આવીને એટલે આપણને એમ લાગે કે વિદેશમાં આવી ગયા હોય ને એવી ફિલિંગ આવવા માંડે ડાયરેક્ટ ગુજરાતમાં હોય ને એવું ન લાગે પાર્કિંગ કરી નાખવું હે આટલે બધે દૂર થોડુંક આગળ જવા દો દૂરની દીકરી છે ને મળશે જ નહીં નહીં ધીરુભાઈની દીકરી અચ્છા ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં ગાડી અહીંયા આપણે પાર્ક કરી દેશું પાર્કિંગ ચાર્જ છે અહીંયા 100 રૂપિયા સૂચના લખેલી છે આપણે ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે અને હવે પાછા આપણે બીચ સાઈડ જઈ છે તને એકવાર તો તૈડી મેં સામે જ છે સામે બસ બીચનો નજારો જોવો ગાઈસ ઘણા બધા લોકો આમાં નાય છે પણ કોઈ છે ને આગળ નથી જતા કારણ કે આ જે મોજા છે ને બહુ આમ જોરદાર ના આવે છે શાંત દરિયો નથી આજે આપકો નહાના હે નહીં कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर હોટલ पे ના કે આય તો જો ઘણા બધા લોકો અત્યારે ફોટો શૂટ ને વિડીયો શૂટ ને એવું કરે છે ઘણા બધા લોકો નાવામાં મશગુલ છે ઘણા બધા એમને બેસીને જ એન્જોય કરે છે અમે જો અહીંયા અમારી બેસવાની શેતરંજી લાવ્યા છીએ મસ્ત મજાના અમે અહીંયા બેસીને એન્જોય કરશું મને સૌથી વધારે પાણીને આમ બસ દરિયાના મોજા આવે ને જાય ને એ જોવામાં સૌથી વધારે આનંદ આવે સૌથી વધારે ગમે છે બેઠા બેઠા મસ્ત આપણે આજે સાંજ સુધી અહીંયા બેઠા બેઠા જ આમનામ એન્જોય કરવાનું છે વચ્ચે હું ક્યારેક ક્લિપ લઈશ બાકી એમને એન્જોય જ કરશું અને અમારા બાળકો ગયા છે નાવા આગળ જવાની બિલકુલ મનાઈ કરી દીધી છે આપણે એટલે ખાલી બસ અમુક ડિસ્ટન્સથી આગળ નથી વધવાનું એટલામાં નાહી લેવાનું પાણી આવે તો એવું કીધું છે તો બસ આટલામાં છે બહુ આગળ નથી જતા કારણ કે આમાં રિસ્ક લેવા જેવું છે નહીં આજે Speed to the city streets, we began to feel the fire. ગાઈઝ હવે બાળકોએ નાહી લીધું છે હજી એટલી ગરમી થઈ છે ગજબ અને નાય અને હવે બધા ગયા છે શાવર લેવા અને પછી કપડાં ચેન્જ કરવા જાય છે અમે બીચ ઉપર જ હાઈલા જઈએ છીએ મસ્ત એન્જોય કરતા અને પછી કોલ કરશે એટલે ત્યાં આવી જશે એ હવે ગયા છે પાણીની બોટલ લેવા માટે બહુ ગરમી છે મેગી તો આપણે ઓલરેડી ખાઈ લીધી અહીંયા મેગી મળે છે મેગી ખાઈ લીધી છે અને ભૂટ્ટા છે ભૂટ્ટા ખાવાની જરાય ઈચ્છા નથી ભૂખ સાવ લાગી નથી ફૂલ નાસ્તો કરી લીધો હતો એટલે
તો હવે હજી અમે એકાદ કલાક પછી બધા આવશે ને પછી સાથે નાસ્તો કરશું. એક્ઝેક્ટ 7:30 વાગ્યા છે ને તો એટલી જોરદાર ગરમી છે તો ફૂલ ઠંડુ. બહુ એન્જોય કરે છે લોકો, બહુ એન્જોય કરે છે. જો થોડીક વારમાં સાવ અંધારું થઈ ગયું. ગાઈઝ અમે અત્યારે બીચ ઉપર જઈલા જઈએ છીએ. હવે અમે માર્કેટ સાઈડ જઈશું. શોપિંગ માર્કેટ છે ત્યાં, પણ અહીંયા અમે જઈશું. બાળકો આવે ને પછી જો પથ્થર કેવા ઘસાઈને તૂટી ગયા છે પાણી સતત આવીને. ગાઈઝ સામે લખેલું છે DIU. જો અહીંયા દીવ. ગાઈઝ આ બોટ છે ને એને બહાર લઈ આવવા માટે આવું લોખંડનું છે ને ટ્રોલી જેવું હોય, મતલબ ગાડા જેવું છે. એની ઉપર પછી આખી બોટને ચડાવશે અને પછી બહાર લઈ આવે. આવી રીતે જો આની ઉપર ચડાવીને બહાર લઈ આવે. ટાઈમ પૂરો થાય છે અત્યારે બીચનો, એટલે સાંજના ટાઈમે અલાઉડ ના હોય ને, એટલે હવે બોટને બહાર લઈ આવશે. લગભગ કિનારા ઉપર બોટો આવવા માંડી છે. ઘણે દૂર સુધી લઈ જવું પડે છે, અહીંયા સુધી લઈ ગયા છે ભાઈ. વ્હીલ હોય એમાં એટલે એમને ખેંચીને લઈ આવે છે. અહીંયા મોટું છે, જો એક જાય છે અહીંયા, પછી એમનામાં જ સ્ટેન્ડ ઉપર જ રાખી દેવાની બોટ. મોટર બાઇક, વોટર સ્પોર્ટ, હા બધા તો અહીંયા આવી રીતે એમને છોડીને વહી જાય. તો સવાર થાય તો વહી જાય આ બોટ. હા, કેટલા બધા લોકો ખેંચીને લઈ જાય છે. પાણી અહીંયા સુધી આવી ગયું. ચલો પ્લાસ્ટિક નો હોય. ચાલો ગાઈસ, હવે આપણે બીચ ઉપરથી અત્યારે એક્ઝિટ થઈ જાય. અહીંયાથી હવે બહાર નીકળવાનું છે ને, માર્કેટ અહીંયાથી સ્ટાર્ટ થાય છે, એટલે હવે અમે અહીંયાથી બહાર નીકળી છીએ. સામે છે ગાઈસ બીચ. બીચ ઉપરથી સામે આવીને એટલે અહીંયા શોપિંગ માર્કેટ છે અને ફૂડ ઝોન છે. ફૂડ ઝોન તો અહીંયા તો બહુ મોટું એવું છે, જો કેટલું મોટું. એમાં અત્યારે રાતના ટાઈમે તો લાઇટોથી સજ્જ. મને અહીંયા સામે દેખાઈ ગઈ છે રજવાડી ચા. તો કીધું ચાલો પિયુષને કીધું ચાની છે ને મજા લઈ. રજવાડી ચામાં ચા ટ્રાય કરવા માટે જાય છે. બાળકો નથી તો બાળકોને કાંઈ ચા તો પીવી ન હોય, એટલે અમે વિચાર્યું કે ત્યાં સુધીમાં અમે ચા પી લઈ. હવે ગાઈસ લખ્યું છે તો રજવાડી ચા, અને ચાનો તો થર્મોસ ભરેલો છે. હવે જોઈએ હવે ચા કેવી કોઈ છે. ફ્લેવર છે ખાલી, આમ પાણી છે ગરમ. साले का खोपड़ी तोड़ साले का. ઇડલી સાંભાર મેંદુ વડા બધું છે. હા હા, અહીંયા આની પાસે બધું દોરેલું છે બધી જગ્યાએ. અહીંયા મેનુ જો, છોકરા આવે તો એને જે ખાવું હોય પ્યોર વેજ ગ્રીન સિમ્બોલ. ગાઈઝ અમારા બાળકો બધા ફ્રેશ થઈને આવી ગયા છે અને ડાયરેક્ટ આવીને અમે છે ને વેઇટ કરતા હતા જમવાનો એનો. ડાયરેક્ટ આવી ગયા છીએ જમવા માટે. સૌથી પહેલા અત્યારે છોલે કુલચા ઓર્ડર કરેલ છે. છોલે ભટુરે, સોરી છોલે કુલચા નહીં, છોલે ભટુરે. ટેસ્ટ કરવામાં ડીશ જ વહી ગઈ. બધા અલગ અલગ ડીશ ઓર્ડર કરેલ છે. પાઉંભાજી ને મસાલા ઢોસા ને મૈસૂર મસાલા ને એવું અલગ અલગ. તો સૌથી પહેલા અત્યારે છોલે ભટુરે આવી ગયું છે. ટેસ્ટ કેવો છે? સારો. હાલા મૈસૂર ક્યાં હે? હાલા મૈસૂર ને દઈ દો ભાઈ. હાલા મસાલા. Our hearts
Godspeed to the city streets. We began to feel the fire. We rise like ગાઈઝ અમે મસ્ત મજાનું ડિનર કરી લીધું છે અને આપણે ડિનર કર્યું છે જો અહીંયા પટેલ ફાસ્ટ ફૂડ છે ને એમાં અને એટલી બધી ડીશ ખાધી છે અમે આજે બહુ બધી ખાધી મેં વ્લોગ શૂટ નથી કર્યો બિકોઝ મારા ફોનમાં બેટરી છે નહીં અત્યારે તો બીજા ફોનનો સહારો લીધો છે આપણે અમે જમી અને હવે વોકિંગ કરીને જાય છીએ અમે લોકો પાર્કિંગ સાઈડ અમારી ગાડી પાર્ક કરેલી છે ત્યાં માર્કેટ અત્યારે ક્લોઝ થવા માંડ્યું છે એટલે હવે માર્કેટમાં તો કાંઈ જવાનો ચાન્સ છે નહીં આપણે શોપિંગ માર્કેટમાં નહીંતર આપણે શોપિંગ માર્કેટમાં જવું હતું હવે પહોંચી ગયા છીએ આપણે પાર્કિંગમાં અહીંયાથી અમારી હોટેલ થોડાક એવા કિલોમીટર જ દૂર છે બહુ જાજી નથી 2-4 કિલોમીટર દૂર હશે શાયદ પાર્કિંગ આખું ખાલી થઈ ગયું અમારી એક ગાડી દેખાય છે ને એની બાજુમાં એક ગાડી ઊભી છે બસ 2 જ ગાડી છે પાર્કિંગમાં આમ અંદરની સાઈડ થોડી ઘણી હશે પણ આટલામાં તો ખાલી 2 ગાડી જ છે લેટ થઈ ગયું લેટ દીવમાં મતલબ રાતના છે ને બહુ લેટ બધું ખુલ્લું નથી રહેતું લેટ નાઇટ એ વાહ આમ જો તો કરી કાઢલે રેડ કલર ખાવાને જેવું કંઈક હતું ને રેડ કલર હવે અમારી ગાડી આવે છે એમાં અમે ગોઠવાઈ જાય અને હવે ડાયરેક્ટ તમને મળશું અમે હોટેલ પર વચ્ચે પણ ક્લિક કર મારા વચ્ચે 9 મિનિટ બધા લાવ ગાઈઝ અમે હોટલ પહોંચી ગયા છીએ જો અહીંયા ગાડી આપણી પાર્ક કરી દીધી છે પાર્કિંગની સુવિધા સારી છે બાકી બધી હોટલમાં પાર્કિંગની સુવિધા નહોતી અમુક જગ્યાએ જ હતી તો જો કેટલી બધી ગાડીઓ પાર્ક થયેલી છે અત્યારે લગભગ બધા લોકો આવી ગયા હોય એટલે ચલો अब स्विमिंग पूल देख के आते हैं સ્વિમિંગ પુલ છે ને ખાલી કરતા હતા અને હવે નવો ભરવાના હશે ને તો કાલે સવારે નાવા મળશે બાળકોને આપણે દરિયામાં તો કાંઈ નાયા નથી ઓલી રેતી ને એવું બધું હોય ને એટલે એટલું બધું નાવાનું મન ન થાય પણ જો કાલે અહીંયા ચોખ્ખું પાણી ભર્યું છે ને તો કાલે અહીંયા નહીં લેવું છે સવાર થાય તો ભરાઈ જાય તો નાના બાળકો ના ઈચ્છા છે આમ તો તમે ક્યાં બેઠા હો એ તો નાની જ છે એ નાની થઈ ગઈ હવે એને ઓલા શું કહેવાય હું નાની ખડાઈની નાની થઈ ગઈ નાની થઈ સાચું કા અમારે કેટલાય ભત્રીજીઓ છે ને એની છોકરીઓની હું નાની જ કેવો હું સૌથી નાના આંટી હોય એની છોકરી આંટી ખેતીની નાની મને ઓલી છે છોકરાને એમ કે નાની કઈક નાની સગજો જમીને પછી ગયા છે અત્યારે જોઈ છી મેચ અને મમ્મા સુઈ ગઈ છે ડેડી જોવે છે આરસીબી ગાઈસ આરસીબી આ વ્લોગની તૈયારી કરી હવે સુઈ જવું છે અમે જોઈન પછી તો કાલે વિડિયો બાય કાલે અલગ અલગ જગ્યાએ પણ જશું ફરવાનું अच्छा તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 10 વાગી ગયા મમ્મા ડેડી તો બી સુઈ ગયા અને હવે અમે બચ્ચા બાટી हैं इस वाले रूम में चांसेस बहुत अच्छा है जी